દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે વિશાળ આદિવાસી સાંસ્કૃતિક રેલી કાઢી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી હજારોની સંખ્યામાં આદિવાસી લોકો જોડાયા હતા। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના આદિવાસી સમાજના રીતિ રિવાજ, રહેણી કરણી, વજિંત્રો, પહેરવેશ તમામ બાબતે એક અલગ જ જોવા મળે છે। વિશ્વ આદિવાસી દિવસમાં આખી આદિવાસી સાંસ્કૃતિક એક અલગ જ જોવા મળે છે। ત્યારે આજના આ યુગમાં નવી પેઢીમાં મહદઅંશે સંસ્કૃતિ વિરાસતી જોવા મળે છે। પ્રાચીન કાળથી ચાલી આવતી સંસ્કૃતિને ઉજાગર કરવા અને આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માટે આદિવાસી સમાજ પરિવાર દ્વારા આગેવાનો દ્વારા એકવિધ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજ દ્વારા ધામધૂમથી કરવામાં આવે છે અને આ દિવસે દાહોદમાં આદિવાસી સાંસ્કૃતિક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં આદિવાસી સમાજની રહેણી કરણી, રીતિ રિવાજોની ઝલક જોવા મળે છે। આદિવાસી સમાજના લોકો આદિવાસી પોશાકમાં સજ્જ થઈ પરંપરાગત નૃત્યો સાથે રેલીમાં જોડાયા છે। આજની રેલીમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અને આશરે 2 કિલોમીટર લાંબી રેલી યોજાઈ હતી। દાહોદ શહેરમાં પણ પૂર્વજો ખત્રીજની પૂજા અર્ચના બાદ વિશાળ આદિવાસી સાંસ્કૃતિક રેલી યોજાઈ હતી, જેમાં દાહોદ જિલ્લા તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ આદિવાસી સમાજના લોકો આવ્યા હતા। પરંપરાગત આદિવાસી પોશાકમાં સજ્જ થઈ આદિવાસી સમાજના પરંપરાગત ઓજારો, હથિયારો, વાજિંત્રો સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। રેલીમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબલો બનાવવામાં આવ્યા હતા। આદિવાસી સમાજની સંસ્કૃતિ મુજબના જીવન જરૂરિયાત તેમજ ઘર વપરાશની વસ્તુઓ પણ મૂકવામાં આવી હતી। દિવાસી ઢોલ ઉપર આદિવાસી નૃત્ય સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા। શહેરમાં રેલીએ આકર્ષણ જામ્યું હતું। આ સાથે જ આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો હતો। હર્ષોલ્લાસ સાથે આદિવાસી સમાજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી।